સાચું ધન શું છે? એક સમયે વિદુરપુર નામના રાજ્યમાં એક ધનિક વેપારી રહેતો હતો. તે અનેક ખજાના અને સંપત્તિનો માલિક હતો. તેની પાસે અફાટ ઘર, નફાકારક વેપાર અને સેંકડો કામદાર હતા, પરંતુ હંમેશા વધુ પૈસાની તલાશમાં રહેતા તે કદી સંતુષ્ટ ન હતો. એક દિવસ વેપારી એક વિદ્વાન સાધુના આશ્રમમાં પહોંચ્યો. તેણે સાધુને પ્રશ્ન કર્યો, મારા કરતાં વધુ ધનિક કોણ છે? શું દુનિયામાં કોઈ વ્યક્તિએ ખરેખર સાચું ધન મેળવ્યું છે? સાધુએ હળવી મુસ્કાન સાથે જવાબ આપ્યો, જો તું સાચું ધન જાણવા માગે છે તો 3 સોનાના સિક્કાઓ લઈને ગામના 3 વ્યક્તિઓને આપ અને પછી પાછા મારી પાસે આવ. વેપારીએ સાધુના કહ્યા પ્રમાણે સિક્કા લઈને રસ્તા પર ગયો. પહેલાં તેને એક ગરીબ ભિખારીને સિક્કો આપ્યો. ભિખારીએ તરત જ આનાથી સિક્કો ઉડાવી દીધો અને અપૂરતી વૃત્તિથી ફરી ભિક્ષા માંગવા લાગ્યો. બીજા સિક્કા માટે વેપારી એક લોભી વ્યક્તિ પાસે ગયો. લોભીએ ખુશીથી સિક્કો લીધો, પણ તેનાથી સંતોષ ન હતો. તેથી તેને વધુ પૈસા મળવા જોઈએ તેવું લાગ્યું અને તેને વધુ માંગવાનું શરૂ કર્યું. છેલ્લો સિક્કો એક સદ્ગૃહસ્થને આપ્યો. તેને તે પૈસાથી અનાથ બાળકો માટે ભોજન બનાવ્યું. આખું ગામ તેની દયા અને ઉમરાને સલામ કરતું થયું. વેપારી સાધુ પાસે ગયો અને બધું વર્ણન કર્યું. સાધુએ હસીને કહ્યું, સાચું ધન માત્ર સિક્કા અને ખજાનામાં નથી, પરંતુ તારા સદ્ગૃહસ્થ જેવા કર્મમાં છે. જે પોતાના માટે નહીં પણ અન્ય માટે ધન વાપરે છે તે ખરેખર ધનિક છે. વેપારીએ આ વાત સમજી અને જીવનમાં સદ્ભાવ અને દયાળુ હૃદય સાથે ધનનો ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો. સાચું ધન એ છે જે બીજાના હિતમાં તે વપરાય અને જેનાથી હૃદયમાં શાંતિ આવે.